સંત કૈવલ મંદિર હોલ ખાતે પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિભાગની પ્રથમ સામૂહિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા શહેરના કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ બહેનોને સરકારી સહાય યોજનાઓ વિશે માહિતગાર કરી લાભ અપાવવાથી લઈને વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવા માટેનો હતો, જેમાં વાપીના પ્રજાપતિ સમાજ મહિલા મંડળના પ્રમુખ કવિતાબેન પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલા સંગઠન સંદર્ભમાં ખૂબ સવિસ્તાર બહેનોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે કોસંબા તરસાડી પ્રજાપતિ સમાજ મહિલા વિભાગમાંથી જાગૃતિબેન પ્રજાપતિ, વાગરા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ દક્ષાબેન પ્રજાપતિ, જંબુસર નગરપાલિકાના પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ, ભરૂચ મહિલા મંડળના પ્રમુખ ઉષાબેન પ્રજાપતિ અને પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિભાગના કાર્યકર્તા અનસુયા પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. સાથે પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ પ્રજાપતિએ મહિલાઓ સંગઠિત થાય, સર્વાંગી વિકાસ થાય, સ્વસ્થ, સ્વાવલંબી અને સુરક્ષિત બને તે માટે આહવાન કરવા સાથે સમાજમાં ચાલી રહેલી પ્રવૃત્તિથી વિવિધ યોજનાઓને લઈ માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્પિતાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ મીટિંગનો ઉદ્દેશ્ય હતો કે દરેક મહિલા અને વિવિધ સહકારી યોજનાઓનો લાભ મળે અને પોતાનો સર્વાંગી ઉજાગર થાય તે માટેના વિવિધ આગામી પણ કાર્યક્રમો અમે કરવા જઈ રહ્યા છે અને હવે પછી તે બાબતે અમે ફરી જાણ કરીશું. 62 ગામોની બહેનોને ભેગી કરી 3665 બહેનોને એક વલસાડ ખાતે સંમેલન કર્યું. ઉદ્દેશ એ હતો કે બહેનોને આજે ભેગી કરવી ને એ બહુ મોટામાં મોટું કામ છે, કેમ કે કહેવાય છે ને કે 4 ચોટલા ભેગા થાય ને તો ઓટલા તોડે. આજે એવું નથી. આજે જે આપણી ટીમ છે, ભારતીય ટીમ, ક્રિકેટ ટીમ છે, એ આજે જીતીને આવી છે. એમણે શું કર્યું? 4 ચોટલા ભેગા કરીને આજે એક ટીમને ભારતને ઊંચા સ્તર પર લઈ ગઈ. એ જ રીતે નારી શક્તિ પોતે જાતે જાગૃત થાય, પોતે પોતાના પરિવારને સુસંસ્કારી અને પરિવારને સ્વસ્થ રાખે. એ જ રીતે સમાજ પરથી રાષ્ટ્ર આપણે એક કહેવાય છે કે સ્ત્રી રાષ્ટ્રની આધારશિલા છે. તો ક્યારે ઉજાગર બની શકે? કે જ્યારે એનું સંગઠન હોય ત્યારે.